નાયબ મુખ્યમંત્રીનું લેબલ લાગવા છતાં પણ મને શંકા છે કે હર્ષભાઈ આ પોલીસ ઇન્સ્પેક્ટરો બે પાલનપુર અને સિદ્ધપુરને સજા કરી શકે કે કેમ એ બાબતમાં શંકા છે. મારો મહેતા સાહેબ માટે બીજો પ્રશ્ન એ છે કે કેટલાક મિનિસ્ટરોના દીકરાઓ કરોડોના કૌભાંડમાં સંડોવાયેલા હતા. એ મિનિસ્ટરને ડ્રોપ કર્યા, સારું કર્યું, પણ એ અંગે આગળ કશું જ નથી થયું. એટલે હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે, પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યને વરે છે. ડ્રોપ કરી દીધા, પતી ગયું. 3.5, 4, 5 કરોડ 10 કરોડ અજમ, ફરી ચૂંટાશે તો ફરી મંત્રી બનશે. એટલે આ મંત્રીમંડળ નવું આવ્યું છે, એ મંત્રીમંડળ પેલા જૂનાને હારું કેવડાવે એવું છે. મહેતા સાહેબ, व्यास सर, नैतिकता की गिरती हुई साख तो देखो, नैतिकता की गिरती हुई साख तो देखो, जमानत पे भी मिलती है दाद तो देखो. એવી તો આ સ્થિતિ છે. અત્યારે તમને જામીન મળે ને તો એના વાસ્તે ગાતે સન્માન થાય.